તો આ બધા મોટા સમાચારો વચ્ચે હવે ચર્ચાને પણ આગળ વધારવી છે અને ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાંથી શ્વેતાબેન. તો શ્વેતાબેન, તમને મારે સીધું એ પૂછવું છે, ખાડિયા એ ખૂબ જ ચર્ચાનો વિષય એટલા માટે છે શ્વેતાબેન, કારણ કે ખાડિયા એ ભાજપનો ગઢ માનવામાં આવતો હતો. સોનાની થાળીમાં લોખંડનો મેઘ એ પ્રકારની અત્યારે એક કહેવત એના પર લાગુ થઈ રહી છે, કારણ કે ગઢ જ્યારે કોઈ હારે છે ને ત્યારે સવાલ ચોક્કસથી થાય છે. જી બિલકુલ. અને કઈ ભૂલ રહી ગઈ, કઈ ત્રુટિ રહી ગઈ? બે તમને મારા રિએક્શન આપું. પહેલી વાત કે આપે જે કીધું એ વાત સાચી છે. એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના નાતે એ વસ્તુનું દુઃખ મને પણ છે. પણ તમે જ્યારે સેકન્ડ ક્વેશ્ચન પૂછો છો કે કઈ વસ્તુની ત્રુટિ રહી ગઈ, તો એની માટે હું ઓન ધ સ્પોટ તો હું કેવી રીતે કહી શકું આપને. એની માટે પક્ષના કરશે એનાલિસિસ અને એકદમ જમીની લાસ્ટ એન્ડ સુધી જઈને પક્ષનું જે પણ જે સમીકરણ જે છે. અને શું તમે જ્યારે પ્રચાર તમે કહો છો કે અમે પાયાનો પ્રચાર કરીએ છીએ, પાયાનો કાર્યકર ત્યાં ગયો હોય છે, તો એ બધી જગ્યાઓ પર તમે પણ પ્રચારમાં ગયા હશો કે તમારા જે સહકર્મચારીઓ છે એ પણ એ ઘટના સ્થળ પર ગયા હશે, ત્યાં બધી તમે આખો જે ચિતાર છે એ જોયો હશે, તો એના પર તમે અનુમાન પણ ના લગાવી શકો? હું એ જ તમને કહું છું કે જ્યારે આનું એનાલિસિસ થશે ત્યારે નેતૃત્વ બિલકુલ આપની પાસેથી જવાબ મેળવો છો, પરંતુ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા